રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રા નીકળી શોભાયાત્રામાં માનવ મહેરામણ ઉમટી પડ્યું હતું। આ શોભાયાત્રા સ્વામિનારાયણ મંદિર ખાતેથી શોભાયાત્રાનો પ્રારંભ થયો હતો। આ શોભાયાત્રામાં બેન્ડ બાજા તેમજ કથક નૃત્ય તેમજ ટ્રેક્ટર ફ્રૂટ્સનું આકર્ષણ સહિત વિવિધ કૃત્ય સાથે નીકળી હતી। શોભાયાત્રા દરમિયાન મટકી ફોડ કાર્યક્રમ યોજાયો હતો। શોભાયાત્રામાં ભાવિ ભક્તોએ કૃષ્ણ ભગવાનના દર્શન કરી આશીર્વાદ લીધા હતા। શોભાયાત્રામાં વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળના વેપારીઓ, આગેવાનો, અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા। રાજુલા શહેરમાં નંદ કેરો આનંદ ભયો જય કનૈયાલાલ કિનાનાદ સાથે ગુંજી ઉઠ્યું હતું। રાજુલામાં દર વર્ષની જેમ આ વર્ષે પણ જન્માષ્ટમી મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરાઈ છે। આ શોભાયાત્રા રાજુલા શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થઈ હટીલા હનુમાન મંદિર ખાતે પૂર્ણ થઈ હતી। સમગ્ર આયોજન જન્માષ્ટમી ઉત્સવ કમિટી દ્વારા કરવામાં આવ્યું હતું। આ સાથે રાજુલા પોલીસ દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો। ભાઈ, રાજુલા શહેરમાં જન્માષ્ટમી પર્વ નિમિત્તે ભવ્ય શોભાયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું, શું કહેશો? જન્માષ્ટમી કમિટી જે જયંતિ દાદા અને વિશ્વ હિન્દુ પરિષદ, બજરંગ દળ, તમામ રાજુલાની જનતાએ આજરોજ બહોળી સંખ્યામાં સતત બંધ રાખી અને ભાગ લીધો છે। તે બદલ રાજુલા જનતાનો બધાય ગ્રુપ, વિશ્વ હિન્દુ પરિષદ, જન્માષ્ટમી કમિટી, મારુતિ ગ્રુપ, બધાય સર્વે સાથે મળી અને આજે એક ભગીરથ કાર્યની જે આઠમની ઉજવણી કરી તે બદલ સૌની શુભકામના। જય શ્રી રામ।